ઝબકી જાગી જાય છે, જણાબ જઈને બેઠા થાય છે, ઘીનો દીવો કરે છે, બે હાથ જોડીને રામદેવજી બાપાને પ્રાર્થના કરે છે કે હે વીરા, સવારે મારું સપનું સત્ય થવું જોઈએ. હું અત્યારે આ સપનાની વાત મારા સાસુજીને જઈને કરું છું. આવી રીતે સાસુ જેઠાણી નણંદ ત્યારે સુગુણાબેન ને કહેવા લાગ્યા છે કે અરે વહુજી, રાતની અંદર આવા તો કઈક સપના આવે
અને કઈક સપના જાય સપના કાંઈ હાસા ન હોય જાઓ જઈને રંગમહેલની અંદર અવળા ઓશિકા ફેરવીને સુઈ જાઓ જ્યાં સગુણા બેને અવળા ઓશિકા ફેરવાશે અને સુતાશે બીજી પોરની અંદર ત્યાં બેનની પાસે કેવું સપનું આવ્યું છે મારે રામદેવ અને વિરમદેવ જેવા બે ભાઈ છે. અરે સગુણાઓ તારો ભાઈ હોય તો કેદી કયા ઢોકાય. હવે રાણી નિવાસમાં પોગ્યો નો રત્નો રાણી નિવાસમાં પોગ્યો રે નો મારી બેટી રેડવા આવ્યો રત્નો બેટી રેડવા આવ્યો રત્નો બેટી રેડવા આવ્યો રત્નો બેન ડેરી ખોલજો. બેન ડેરી ખોલજો. કોણ છે? હે બોલે ભાઈ અત્યારે રાત છે. 5 વાગે દાવામાં જીવ ઉગે તને આપવાનું તનો દોડ આપવાનું હોય નો તાર આપવાનું હોય બોલે ભાઈ હતો પણ હવાર માં તને આપ ના કીધું ક્યાં હવાર પડ્યો અહીંયા રાત છે હવારે જેમ કીધું ને ક્યાં ખબર પડ્યો ઘર ક્યાં કરવાની ને આ હું છે યા કંકોત્રી અમને પણ કીધી તો તું તેડવા કોને આવ્યો પછી તું તેડવા કોને આવ્યો
તો એને આપવાનું હોય ને સાગરિયા આપણે કાને ભાગ ત્યાં કેળવાયો ત્યાં? એક વાર હમણાં તૈયાર કરી દી, હો હા કાને ભાગ હોય અરે સાસુમાં આઈ અરે સાસુમાં મારું સપનું સત્ય પડ્યું એટલે મને હવે જવાની ને રજા ઓલે કાઈ ના પણ આવો જી ચાલો તો તમને થોડે બધું બોલાવવા આવી આવી રીતે સાસુ જેઠાણી નણંદ ત્યારે સગુણા બેનને પાદર સુધી વળાવા ગયા છે. સગુણા બેનને અપશુકન બતાવવા લાગ્યા છે અને આડોડાઈ શરૂ કરી છે. જોવો વહુજી, ડાબા જમણા તેતર બોલે છે. અત્યારે બહુ માથા સગન થાય છે. આજ નહીં, તમે કાલે જજો. સગુણા બેનની કેવા અપશુકન બતાવ્યા. Thank you.